નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમસીક્યુ લઈને આવી ગયા છે ફરી આપણે અગેન સમમિતીય આકૃતિ માટે વિદ્યુત ક્ષેત્ર. આ વખતે શું વિદ્યુત ક્ષેત્ર, ત્રણ ખૂણા પર ક્યુ વિદ્યુતભાર મૂકેલો છે. સેન્ટર પી પર તમને પૂછે છે વિદ્યુત ક્ષેત્ર ઈ કેટલું આવશે બોલો. હવે તો ખબર પડી ગઈ, 0. જ્યાં સુધી સદિશ રાશિ આવશે, ત્યાં સુધી સેન્ટર ઉપર વિદ્યુતભાર કેટલો આવવાનો છે? 0 જ આવશે. કેટલો આવશે? 0. પરંતુ ચેન્જ અગેન શેની વાત કરવાની છે? ચેન્જની. સેમ ષટકોણ વાળો દાખલો લઈએ. જેમ ષટકોણમાં 6 ખૂણામાંથી કોઈ પણ 5 જગ્યાએ મૂકેલો હોય, વિદ્યુતભાર મૂકેલો હોય, અહીંયા ના મૂકેલો હોય, તો સેન્ટર પી આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? દેખો, આ બંનેના વિદ્યુત ક્ષેત્ર એકબીજાને કટ કરી નાખશે. વચ્ચે કોનું? માત્ર ઉપરવાળા ક્યુ નું. બરાબર. કઈ દિશામાં? નીચે તરફ. કેમ? પ્લસ થી દૂર તરફ. ધન વિદ્યુતભાર એનાથી દૂર તરફ, ઋણ વિદ્યુતભાર હોય તો એની તરફ. તો નીચે તરફ હશે. કઈ તરફ? નીચે તરફ. કેટલું? તો આ અંતર કેટલું આવશે? મેં તમને કીધું અંતર l હોય તો આ પણ કેટલું થાય? l. સૂત્ર આવી જશે E બરાબર KQ/L સ્ક્વેર. ઇઝી આરામથી સમજમાં આવી જશે. શું થયું? સામ સામે કટ. વધ્યું કોણ? ખાલી Q. જય શ્રી કૃષ્ણ.